હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું એક એવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવી ગયો છું કે જેનાથી તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ છે રિઝ્યુમે અને ક્યુરિક્યુલમ વિટે વચ્ચેનો તફાવત. શું છે રિઝ્યુમે અને શું છે ક્યુરિક્યુલમ વિટે? શું બંને એક જ છે કે બંને વચ્ચે કોઈ તફાવત છે? તો આજે આપણે સમજીએ. મિત્રો, સારા રિઝ્યુમમાં શું શું ખાસિયતો હોવી જોઈએ એ પણ આપણે સમજશું. અને અંતે હું તમારી સાથે એવા ટેમ્પલેટ્સ શેર કરીશ કે જેનાથી તમને એક કંપનીમાં સિલેક્ટ થાય એવું રિઝ્યુમ બનાવવામાં મદદ મળી શકે. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં શરૂ કરીએ કે શું છે બંને વચ્ચેનો પાયાનો તફાવત. રેઝ્યુમેમાં માત્ર બ્રીફ ઇન્ટ્રોડક્શન આવે છે અને પોતાની બ્રીફ ઇન્ફોર્મેશન આવે છે કે જેમાં માત્ર ને માત્ર તમે લિમિટેડ ઇન્ફોર્મેશન આપો છો જે કંપનીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. જ્યારે ક્યુરિક્યુલમ વિટે ખૂબ જ ડિટેલમાં હોય છે, જેમાં ક્વોલિફિકેશન આવે છે, પ્રીવિયસ જોબની ડિટેલ્સ આવે છે, સ્કિલ્સ આવે છે, તમારો ઇન્ટરેસ્ટ અને જે એમ છે, તમારા લાઈફની અચીવમેન્ટ છે એ પણ આવે છે. આપણે થોડા ડોક્યુમેન્ટ્સના એક્ઝામ્પલ લઈને સમજીએ તો વધારે મજા આવશે. તો મિત્રો, રેઝ્યુમે અને ક્યુરિક્યુલમ વિટે બંને વચ્ચેનો તફાવત આપણે ઉદાહરણ સાથે સમજીએ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો અર્થ સમજીએ. રેઝ્યુમેનો અર્થ શું છે? રેઝ્યુમે બેઝિકલી ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે જેનો અર્થ છે સમરી. સમરી એટલે સારાંશ. જ્યારે ક્યુરિક્યુલમ વિટે એ બેઝિકલી લેટિન ભાષાનો શબ્દ છે. તો બંને છે એનું ઓરિજિન અલગ અલગ કન્ટ્રીઝમાંથી થયેલું છે. હવે આપણે સમજીએ કે બંનેની લેન્થ કેટલી હોય છે. બેઝિકલી રેઝ્યુમેની લેન્થ 1 થી 2 પેજની હોય છે. મોટાભાગના જે રેઝ્યુમે મેં સિલેક્ટ કર્યા છે તે 1 પેજના છે. તમે જોઈ શકો છો કે આ સિંગલ પેજમાં આખું રેઝ્યુમે કવર થઈ જાય છે. આ સેકન્ડ એક્ઝામ્પલ છે. ધીસ ઇઝ અ થર્ડ એક્ઝામ્પલ. તો ત્રણ એક્ઝામ્પલમાં તમે જુઓ છો મિત્રો કે રેઝ્યુમે છે એ 1 પેજમાં કવર થઈ જાય છે. જ્યારે ક્યુરિક્યુલમ વિટે એ 4 થી લઈને 10 પેજ સુધીનું હોય છે, કારણ કે એમાં ઘણી બધી ડિટેલ્સમાં હોય છે, એ ડેપ્થમાં હોય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે 10 અલગ અલગ હેડિંગ છે અને છેલ્લે રેફરન્સ એડ કરેલા છે. તો આ બધા જ હેડિંગ્સની અંદર અલગ અલગ ડિટેલ્સ ભરવાથી એ થોડું લેન્ધી બને છે, જેટલા માટે એ 6 થી 10 પેજ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. નેક્સ્ટ, હવે વાત કરીએ અનુભવી અને ફ્રેશર આ બંનેમાંથી કોના માટે સીવી બેટર રહેશે અને કોના માટે રેઝ્યુમ બેટર રહેશે. તો મિત્રો, જે ફ્રેશર છે એના માટે રેઝ્યુમે સારો ઓપ્શન છે કે જે ઇઝીલી 1 પેજની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. જ્યારે જે લોકો અનુભવી છે, 5, 7, 10 વર્ષનો અનુભવ થઈ ગયો છે અલગ અલગ ફિલ્ડમાં, તો એના માટે ક્યુરિક્યુલમ વિટે એ ખૂબ સરસ ઓપ્શન છે, બેસ્ટ ઓપ્શન છે. હવે રેઝ્યુમેમાં કયા કયા હેડિંગ આવે છે એ સમજીએ. રેઝ્યુમેમાં સમરી આવે છે, સ્કિલ આવે છે જે તમને આવડે છે, કી સ્કિલ મતલબ કે પ્રેઝન્ટેશનની સ્કિલ છે, કોઈનામાં સોફ્ટવેર કોઈ અલગ આવડે છે, કોઈનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટી છે, કોઈનામાં ટીમ બિલ્ડિંગ એબિલિટી છે, તો સ્કિલ એડ કરવાની રહેશે. અને પછી આવે છે એક્સપિરિયન્સ, અને પછી એજ્યુકેશન અને કોઈ સર્ટિફિકેશન કોર્સ કર્યા છે. તો આ બધી જ ડિટેલ છે એ હાઇલાઇટ થઈ જાય છે વિધિન અ પેજ. 1 પેજમાં આ બધી જ ડિટેલ્સ તમારે સમાવી લેવાની હોય છે. જ્યારે ક્યુરિક્યુલમ વિટેમાં તમારી પાસે અલગ અલગ એજ્યુકેશન તો હોય જ છે. આ જે પણ રેઝ્યુમમાં આવી ગયેલા હેડિંગ્સ છે એ તો તમારે એડ કરવાના રહે જ છે, પણ સાથે સાથે તમારે ગ્રાન્ટ કોઈ મળી છે, તમે ટ્રેનિંગ કઈ લીધેલી છે, ઇન્ટર્નશીપ તમે લીધેલી છે, કોઈ એવોર્ડ તમને મળેલા છે, તો એ બધી જ ડિટેલ્સ તમારે ક્યુરિક્યુલમ વિટેમાં એડ કરવાની હોય છે. તો આ તો થઈ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સની વાત મિત્રો. હવે આગળ આપણે સમજીએ કે એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, કોઈ પણ એકેડેમિક ફિલ્ડ છે અથવા તો રિસર્ચનું ફિલ્ડ છે, પોસ્ટડોક ફિલ્ડ છે, જ્યાં પણ તમારે એપ્લિકેશન કરવાની હોય છે ત્યાં આગળ માત્ર સીવીનો યુઝ થાય છે. ફરીવાર સાંભળજો મિત્રો, જ્યાં પણ એકેડેમિક ફિલ્ડ છે ત્યાં આગળ 5-7 વર્ષના અનુભવની જરૂર હોય છે. આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસર્ચર. તો આ બધા એકેડેમિક ફિલ્ડમાં તમારું પાછળની હિસ્ટ્રી જોવી ખૂબ જ જરૂરી છે. તમે જ્યાં જ્યાં કામ કર્યું છે, તમે કઈ કઈ સંસ્થાઓમાં કામ કર્યું છે, કોઈ તમે
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું છે તો એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તમારો કયો કયો અનુભવ છે, કયા કયા પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, તમને કેટલી ગ્રાન્ટ મળેલી છે, એ ગ્રાન્ટનો યુટિલાઇઝેશન ક્યાં ક્યાં કરેલું છે, તો એ બધી ખૂબ જ નાનામાં નાની ડિટેલ્સ તમારે ક્યુરિક્યુલમ વિટેમાં દેખાડવી પડે છે. જ્યારે રેઝ્યુમે છે એમાં જો તમે કોઈ કંપનીના એમ્પ્લોય છો, તમે કોઈ કંપનીમાં કામ કરો છો, એઝ અ ડેવલપર કામ કરો છો, એઝ અ એન્જિનિયર કામ કરો છો, એઝ અ સર્વિસ એન્જિનિયર, મેન્ટેનન્સ એન્જિનિયર, કોઈ પણ પોઝિશન ઉપર છો, ધેન યુ કેન ઓલ્સો ગો ફોર રિઝ્યુમે. મિત્રો અમેરિકા અને કેનેડામાં રેઝ્યુમે યુઝ થાય છે, જ્યારે યુકે, આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આ ત્રણેય દેશોમાં ક્યુરિક્યુલમ વિટેનો યુઝ થાય છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આ દેશોમાં મોટા ભાગે સીવી અને રેઝ્યુમે બંનેનો યુઝ થાય. આ તો થઈ બંને વચ્ચેના બેઝિક ડિફરન્સની વાત, પાયાના તફાવતની વાત. હવે આપણે રેઝ્યુમેના અમુક એક્ઝામ્પલ લઈને સમજીએ કે કયા એક્ઝામ્પલ ખૂબ જ સરસ છે અને કયા એક્ઝામ્પલમાં થોડા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો આપણે શરૂઆત કરીએ ફ્રેશર રિઝ્યુમથી. આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે મિત્રો કે ફ્રેશર વિદ્યાર્થીઓ છે એ રેઝ્યુમે બનાવે છે, પણ એમાં અમુક નાની નાની વાતની જાણકારી જરૂરી છે કે જેનાથી ફરીથી જ્યારે કોઈ કંપની છે એની પાસે ઢગલાબંધ રેઝ્યુમે આવતા હોય છે. મિત્રો હજારોની સંખ્યામાં રેઝ્યુમે આવતા હોય છે. અત્યારે કોમ્પિટિશન માર્કેટમાં ગજબની છે, પણ કંપની લોકો ATS સોફ્ટવેર વાપરે છે, એપ્લિકન્ટ ટ્રેકિંગ સિસ્ટમ. વોટ ઇઝ એપ્લિકન્ટ ટ્રેકિંગ સિસ્ટમ? એપ્લિકન્ટ ટ્રેકિંગ સિસ્ટમ છે એ જેટલી પણ રિઝ્યુમ આવે છે એને કંપનીના રિક્વાયરમેન્ટ સાથે મેચ કરે છે અને એમાંથી હાર્ડલી 20%થી 25% રેઝ્યુમે સિલેક્ટ થાય છે. તો આપણું રેઝ્યુમે 25%માં કઈ રીતે સિલેક્ટ થઈ શકે, એના માટે કઈ કઈ ભૂલો ના કરવી, એ આપણે અત્યારે સ્ક્રીન ઉપર રહેલા રેઝ્યુમેથી સમજીએ. મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક જ ડિગ્રી છે એ વારા ઘડીએ તમને દેખાડવામાં આવી છે. તો એ થોડું યુનિવર્સિટી પણ તમને દેખાડી છે વારા ઘડીએ, એક જ તમને યુનિવર્સિટી છે એ રિપીટ થાય છે. સો યુ કેન સમ અપ ઇન અ ટેબલ. એક જ વસ્તુ રિપીટ ના થવી જોઈએ મિત્રો, બરાબર છે. દેન ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ શુડ બી ક્લિયર એન્ડ ક્રિસ્પ. ઓબ્જેક્ટિવ તમારો સામેવાળાને ક્લિયરલી સમજાઈ જાય, સામેવાળાને ગળે ઉતરી જાય એ રીતનો ક્રિસ્પ હોવો જોઈએ કે જે તમારી ક્વોલિફિકેશનના આધારે હોવું જોઈએ. પછી અહીંયા આગળ તમારી લિંક્ડઇન પ્રોફાઇલ મિસિંગ છે. લિંક્ડઇન પ્રોફાઇલ એડ કરવી ખૂબ જરૂરી છે મિત્રો. લિંક્ડઇન પ્રોફાઇલથી પણ અત્યારે તમારું ઇવેલ્યુએશન થતું હોય છે. જે રીતે ફેસબુક તમે મેન્ટેન રાખો છો, ઇન્સ્ટાગ્રામ પર તમે એક્ટિવ છો, એ રીતે તમારે લિંક્ડઇન પ્રોફાઇલ પણ મેન્ટેન રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો. ધેન પ્રોજેક્ટ ટાઇટલ. પ્રોજેક્ટ ટાઇટલ તમે જોઈ શકો છો કે અધૂરું છે. ઇઝી વેઇટ લિફ્ટિંગ કરીને કોઈ પ્રોજેક્ટ ટાઇટલ થોડું તમારે એમાં એલાબરેટ કરવું જરૂરી છે મિત્રો. એક કમ્પ્લીટ સેન્ટેન્સ લખવું જરૂરી છે. ધેટ ઇઝ નોટ સેન્ટેન્સ, ધેટ ઇઝ જસ્ટ અ વર્ડ. ધેન સ્કિલ. તો સ્કિલમાં તમે અહીંયા જોઈ શકો છો ગુડ એનાલિસિસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, એબિલિટી ટુ વર્ક અંડર પ્રેશર. તો સ્કિલ થોડી તમે સ્પેસિફિક, જેટલું તમે સ્પેસિફિક લખશો એટલું તમને મજા આવશે અને સામેવાળાને પણ તમારી રિઝ્યુમ સિલેક્ટ કરવામાં ઓછો સમય લાગશે. તો સ્કિલ તમારી છે, જે કંઈ પણ સ્કિલ સેટ તમે પોઝેસ કરો છો, સોફ્ટવેર સ્કિલ છે, પ્રેઝન્ટેશન સ્કિલ છે, કોઈ પણ ગ્રાફિકલ એડિટિંગ સ્કિલ છે, તો એ તમે આમાં દેખાડી શકો છો. અને પછી અહીંયા આગળ આવે છે એચિવમેન્ટ્સ. તો એચિવમેન્ટ્સ પણ તમે અલગ અલગ ક્ષેત્રમાં જે તમે લીધી છે, એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝમાં લીધેલી છે, ટેકનિકલ ફિલ્ડમાં લીધી છે, એકેડેમિક ફિલ્ડમાં લીધી છે, એ પણ તમે અહીંયા હાઇલાઇટ કરી શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો કે ફોન્ટ. ફોન્ટની અમુક જગ્યાએ હું જોઉં છું તો ફોન્ટ અલગ અલગ છે. બને ત્યાં સુધી ફોન્ટ છે એ એક સરખા રાખવા. આખા રેઝ્યુમેમાં ફોન્ટમાં ચેન્જીસ આવવા જોઈએ નહીં, બરાબર છે. બીજા રેઝ્યુમે આપણે જોઈએ. અહીંયા આગળ તમે જુઓ છો એક સરસ રેઝ્યુમે છે. એકેડેમિક ડિટેલ્સ આવેલી છે. ખાસ અહીંયા આગળ મારે જ સમજાવવાનું છે એ જોબ રોલ્સ તમારો એડ કરવાનો છે મિત્રો. તમે કઈ જગ્યાએ એક્સપિરિયન્સ લીધો એ તો ડિટેલ એડ કરવાની જ છે, પણ સાથે સાથે એ એક્સપિરિયન્સમાંથી તમે કઈ કઈ વસ્તુ ગેઇન કરી છે, કઈ કઈ વેલ્યુઝ તમારામાં એડ થઈ છે, શું શું એક્સપિરિયન્સમાંથી તમે શીખ્યા, એ તમારે થ્રુ આઉટ એડ કરવાનું છે મિત્રો. સો ધેટ વિલ એડ વેલ્યુ ઇન યોર રિઝ્યુમ,
બરાબર છે મિત્રો. તો એ રિઝ્યુમથી તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધે છે મિત્રો. નેક્સ્ટ છે એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ. મિત્રો એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ જ્યારે તમે દેખાડો છો કોઈ રિઝ્યુમમાં કે ભાઈ હું કોઈ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પોર્ટ્સ, આઈ એમ ગુડ એટ સ્પોર્ટ્સ, બરાબર છે, કોઈ પણ જગ્યાએ તમે એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ દેખાડો છો તો એ મિત્રો ધ્યાન રાખો કે તમે એ એક્ટિવિટીઝ છે એવી રીતે દેખાડો કે એ ડીપમાં હોય. ફોર એક્ઝામ્પલ, સ્પોર્ટ્સની જગ્યાએ સ્પેસિફિકલી તમે એવું કહી શકો કે ભાઈ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ફૂટબોલ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ક્રિકેટ. એ પણ તમે સ્પેસિફાઈ કરી શકો કે આઈ એમ અ પ્લેયર ઓફ 2020 ક્રિકેટ. એ તમે એટલા માટે સ્પેસિફાઈ કરો કે જો સામેવાળો માણસ છે, જે રિક્રુટર છે, એ તમારું રિઝ્યુમને સ્ક્રીન કરતી વખતે એ પોઈન્ટ, એ સેન્ટેન્સ વાંચે તો એને ડાયરેક્ટ હ્યુમન ટુ હ્યુમન કનેક્શન થાય છે અને તમારા રિઝ્યુમ સિલેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે જો એનો ઇન્ટરેસ્ટ, રિક્રુટરનો ઇન્ટરેસ્ટ અને તમારો ઇન્ટરેસ્ટ મેચ થાય તો. મિત્રો ફોર એક્ઝામ્પલ, તમને કોઈ બુક ગમી ગઈ છે કે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, તો એ તમે એડ કરી શકો કે મારો રીડિંગનો ઇન્ટરેસ્ટ છે અને એમાં હું આ ટાઈપની બુક્સ વાંચું છું. તો એમાં બુકનું નામ સાથે તમે સ્પેસિફાઈ કરશો તો તમારા રિઝ્યુમ સિલેક્ટ થવાના ચાન્સીસ ખૂબ જ સારા છે, બ્રાઇટ છે. નેક્સ્ટ આપણે સમજીએ મિત્રો કે તમારું રેઝ્યુમે છે, એક સરસ રિઝ્યુમ મેં સિલેક્ટ કરીને રાખ્યું છે કે જે તમે અહીંયા જોઈ શકો છો કે આ ફોટોગ્રાફ છે, તમારો કરિયર ઓબ્જેક્ટિવ છે, વેલ ડિફાઇન્ડ કરિયર ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. અત્યારે મિત્રો તમે ચેટ જીપીટીનો પણ હેલ્પ લઈ શકો છો કરિયર ઓબ્જેક્ટિવ ફોર્મ્યુલેટ કરવા માટે. તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, જે આપણે આગળ જોયું હતું કે અહીંયા આગળ તમારી ક્વોલિફિકેશન છે એ રિપીટ થાય છે. અહીંયા આગળ મિકેનિકલ એન્જિનિયરિંગ ઓર જીટીયુ એ રિપીટ થાય છે, પણ તમે અહીંયા જોવો છો મિત્રો કે કોઈ પણ વસ્તુ રિપીટ થતી નથી. અને ટેકનિકલ સ્કિલ્સ છે, સોફ્ટ સ્કિલ છે, જોબ રિસ્પોન્સિબિલિટીઝ છે, દરેક વસ્તુ ક્લિયર એન્ડ ક્રિસ્પ આપેલી છે. એક્સપિરિયન્સ છે તો એનું ડ્યુરેશન પણ આપેલું છે. એક્સપિરિયન્સનું ડ્યુરેશન ઘણા વિદ્યાર્થીઓ લખતા નથી, તો એ વસ્તુ ના હોવી જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે કમ્પ્લીટલી એક પેજમાં દરેક ડિટેલ્સ અંદર કવર થઈ જાય છે. બટ આઈ હેવ ટુ મેન્શન કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફોન્ટ થોડા ડિફરન્ટ છે. ફોન્ટ અલગ અલગ હોવા ના જોઈએ, જે આપણે ઓલરેડી વાત કરી છે મિત્રો, બરાબર. ATS સોફ્ટવેર છે, એપ્લિકન્ટ ટ્રેકિંગ સિસ્ટમ સોફ્ટવેર છે, એમાં તમારું નામ જ કઈ રીતે આવે એવું આપણે કરી શકીએ. તો સૌથી પહેલું આપણે કરવાનું છે જે જોબ તમારે જોઈએ છે. અત્યારે મેં naukri.com કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ જોબ છે એને આપણે સિલેક્ટ કરી. અહીંયા આગળ એક વેબસાઇટ તમને દેખાય છે, જોબ રિક્વાયરમેન્ટ ક્લાઉડ છે. અહીંયા આગળ જોબ એન્ડ રિસ્પોન્સિબિલિટીનું અને તમારા CVનું જે વર્ડ ક્લાઉડ છે, બંનેમાં જે પણ કીવર્ડ્સ આવે છે એ મેચ થવા જોઈએ મિત્રો. કીવર્ડ્સ મેચ કરવા ખૂબ જ જરૂરી છે. જો એ બંને મેચ થતા હોય તો તમારી ક્વોલિફિકેશન છે એ ડિઝાઇડ છે અને એ જોબ પ્રોફાઇલને મેચ કરે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે એ વર્ડ કાઉન્ટ આપણે બનાવી શકીએ છીએ. તો એક્સટ્રેક્ટ વર્ડ્સ ફ્રોમ ટેક્સ્ટ. તો અહીંયા આગળ જે પણ જોબની પ્રોફાઇલ છે અહીંયા આગળથી એ મેં લઈને પેસ્ટ કરી દીધી છે, બરાબર. હવે એપ્લાય કરું છું. અહીંયા એપ્લાય કરવાથી સીધું તમારું બનવા લાગશે મિત્રો. આ ખૂબ જ ઉપયોગી વેબસાઇટ છે, નોટ ડાઉન કરી લેજો, wordclouds.com. તો આ વર્ડ ક્લાઉડ બને છે અને તમે જુઓ છો કે અહીંયા આગળ જે પણ બને છે તો આ બધા વર્ડ્સ છે, ઇલેક્ટ્રિકલ એન્ડ ધેન પ્રિપરેશન, પ્લાન, પાર્ટ્સ, બધા વર્ડ છે એ આપણા રેઝ્યુમેના વર્ડ્સ પછી આપણે પેસ્ટ કરીને જોવાના છે બંને મેચ થાય છે, એમાંથી કેટલા વર્ડ્સ મેચ થાય છે. જો મેક્સિમમ વર્ડ મેચ થતા હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે ATS સિસ્ટમ જે ફિલ્ટર કરે છે આપણા રેઝ્યુમને, એમાંથી ફિલ્ટર થવાના ચાન્સીસ આપણા રેઝ્યુમના મેક્સિમમ છે મિત્રો. તો આ એક ટ્રીક છે કે જે તમે 100% યુઝ કરજો અને એકદમ ફ્રીલી અવેલેબલ સોફ્ટવેર છે. wordclouds.com ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે મિત્રો, નોટ ડાઉન કરી લેજો. હવે ચેટ જીપીટીથી કઈ રીતે આપણે કરિયરનો ઓબ્જેક્ટિવ ફોર્મ્યુલેટ કરી શકીએ તો એની માટેનો પણ મિત્રો આપણી પાસે ઓપ્શન છે ચેટ. હવે આપણું CV ઓપન થઈ ગયું છે. હવે હું Ctrl A આપું છું, બીજું કંઈ નથી કરતો. Ctrl A એટલે આખી ટેક્સ્ટ સિલેક્ટ થઈ છે અને Ctrl C આપી દઉં છું.
હવે જ્યાં આગળ આપણે ટેક્સ્ટ ચેટ જીપીટી છે એમાં આખું રિઝ્યુમને પેસ્ટ કરી નાખીએ છીએ અને નીચે લખીએ છીએ રાઇટ career objective for above resume and enter. એક સરસ મજાનો તમને કરિયર ઓબ્જેક્ટિવ મળે છે, પણ આ વાંચીને એક વખત વેરીફાઈ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો. આંધળું અનુકરણ ના કરવાની તમને દરેકને સલાહ છે. જે તમે જીમેલ યુઝ કરો છો તો એ જીમેલમાં મિત્રો ડ્રાઈવનો ઓપ્શન છે. અહીંયા આગળ તમે જોશો તો એમાં તમને ડ્રાઈવ મળે છે, ગૂગલ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે મિત્રો. તમે તમારા જે કંઈ પણ સીવી છે, ડોક્યુમેન્ટ્સ છે, તો એ ડોક્યુમેન્ટ્સ તમે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી દો અને કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ દુનિયાના સ્થળેથી, કોઈ પણ સમયે તમે એનો ઉપયોગ કરી શકશો. તમારા મોબાઈલમાં, તમારા લેપટોપમાં, તમે કોઈ પણ બીજા સાયબર કાફેમાં જઈને તમારા ઘટતા ડોક્યુમેન્ટ, ફોર એક્ઝામ્પલ કે તમે એક્ઝામની તૈયારી કરો છો અને તમે હોલ ટિકિટ ભૂલી ગયા છો, તો હોલ ટિકિટ મોટાભાગે ભૂલાઈ જાય છે. અથવા તો તમે કોઈ જગ્યાએ ગયા છો અને તમારી પાસે કોઈ એક સર્ટિફિકેટ ભૂલાઈ ગયું છે, ફોર એક્ઝામ્પલ 10મા ધોરણની માર્કશીટ અથવા તો 10મા ધોરણમાં જે ડેટ ઓફ બર્થવાળી માર્કશીટ આવે છે એ તમારી પાસે ભૂલાઈ ગઈ છે. તો એના માટે તમે આ રીતે તમારા સર્ટિફિકેટ્સ છે, સીવી છે, એ દરેક વસ્તુ તમે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરીને રાખો. તમને આજીવન ખૂબ કામ લાગશે. તમારા સરકારી ડોક્યુમેન્ટ્સ છે એ તમે આમાં અપલોડ કરીને રાખો, તમને ખૂબ હેલ્પફુલ થશે. આ મિત્રો મારી તમને અંગત સલાહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યા સૌ પ્રથમ સીવી અને રેઝ્યુમે વચ્ચેનો તફાવત ખૂબ જ બારીકાઈથી. પછી આપણે સમજ્યા સીવી અને રેઝ્યુમે સારું બનાવવા માટે કયા કયા ફેક્ટર્સ ઉપયોગી થઈ શકે છે. પછી રેઝ્યુમે બનાવવા માટે wordcloud.comનો ઉપયોગ અને ચેટ જીપીટી અને ગૂગલ ડ્રાઈવનો ઉપયોગથી આપણે કઈ રીતે આપણું રેઝ્યુમે જબરદસ્ત બનાવી શકીએ છીએ અને આગળ આપણા ડોક્યુમેન્ટ સાચવી શકીએ છીએ. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં માત્ર એટલું જ. જો તમારી કોઈ પણ કમેન્ટ્સ હોય, સજેશન્સ હોય તો તમે મિત્રો ચેટ બોક્સમાં જણાવી શકો. દરેક રેઝ્યુમે જે આપણે જોયા છે એના ટેમ્પલેટ્સ હું તમને ડ્રાઈવમાં અપલોડ કરીને એની લિંક શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, કે જે તમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. તો આ સાથે ગુડ બાય, થેન્ક યુ, ધન્યવાદ, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.